વિદ્યાર્થી મિત્રો, હવે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, ડ્યુઅલ નેચર ઓફ મેટર છે. તો દ્રવ્ય એ અમુક સંજોગોમાં વિકિરણ એટલે કે તરંગ સ્વરૂપે વર્તે છે અને અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તે છે. એવું આ ચેપ્ટરમાં આપણે ડિટેલ ચર્ચા કરવાની છે. પણ એ ચર્ચા કરતાં પહેલાં આપણે ધાતુ વિશેની થોડીક વાત કરીએ. બીજું કે આપણે જે પ્રકાશશાસ્ત્રની વાત કરેલી, 3 પ્રકારના પ્રકાશશાસ્ત્ર હોય છે. કિરણ પ્રકાશશાસ્ત્ર એ ચેપ્ટર નંબર 9, પછી તરંગ પ્રકાશશાસ્ત્ર એ ચેપ્ટર નંબર 10, અને હવે ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર એટલે પ્રકાશના કણ સ્વરૂપનો જેમાં અભ્યાસ થતો હોય એ ચેપ્ટર એ આ છે. તો ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત આ ચેપ્ટરથી થાય છે. તો મિત્રો બરાબર ધ્યાન આપજો, ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલાં ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવવાનું છે અને એક વ્યાખ્યા કરવાની છે વર્ક ફંક્શનની, અને એનો એકમ અને એનું મૂલ્ય કોની પર આધાર રાખે એ, અને પરમાણવિક અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં વપરાતો એક ઉર્જાનો સ્પેશિયલ એકમ વ્યાખ્યાયિત કરવાનો છે. તો આપણને ખબર છે કે ધાતુ હોય એમાં 2 આઇટમ હોય, મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો. તો ધાતુના જે પરમાણુઓ હોય તો એ પરમાણુ એની સૌથી બાહ્યતમ કક્ષાવાળો જે ઇલેક્ટ્રોન હોય એને મુક્ત કરી દે છે. તો ધાતુની સંરચનામાં જે પરમાણુ ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એ પોતે ધન આયન બની જાય અને એક ચોક્કસ સ્ફટિક રચનામાં ગોઠવાઈ જાય એના લેટિસ બિંદુઓ પર. અને જે ઇલેક્ટ્રોન છટકી ગયો એ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય છે. એ આખી ધાતુમાં અસ્તવ્યસ્ત ફરતો હોય છે. તો આ ધાતુની સંરચના આવી છે અને એ વિદ્યુત વહન માટે જે જવાબદાર છે એ આવા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, એવું આપણે ચેપ્ટર 3માં ભણી ગયા છીએ. પણ એ મુક્ત ઇલેક્ટ્રોન એનો અર્થ એવો થયો કે એ પરમાણુના ન્યુક્લિયસની ફરતે ફરવા માટે બંધાયેલા નથી. એ આખી ધાતુમાં મન ફાવે એમ ફરવા માટે મુક્ત હોય, પણ એ ધાતુ છોડીને બહાર છટકી શકતા નથી. કેમ કે એ ધન આયનો વડે આકર્ષાયેલા હોય છે. હવે આપણે ધાતુને બહારથી કોઈ રીતે ઉર્જા આપીએ, દાખલા તરીકે ધાતુનું તાપમાન વધારીએ એટલે આપણે એને ઉષ્મા ઉર્જા આપીએ, તો એ ઉર્જા ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન બંનેને મળે. એના કારણે એ બંનેની ઉર્જામાં વધારો થાય. હવે એ મુક્ત ઇલેક્ટ્રોન્સ ધાતુ સાથે જેટલી ઉર્જાથી બંધાયેલા હોય એની બંધન ઉર્જા કહેવાય. એના કરતાં જો વધારે ઉર્જા એને પ્રાપ્ત થઈ જાય તો એ ધાતુમાંથી છટકી શકે અને ધાતુ પોતે ધન વિદ્યુત ભારિત થઈ જાય. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોનને આપણે ધાતુમાંથી બહાર કાઢવો હોય તો બહારથી ઉર્જા આપવી પડે. હવે જો એ ઉર્જા બહુ ના હોય તો શું થાય કે એ ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ થતું હોય એના કારણે એ ઇલેક્ટ્રોન પાછા ધાતુમાં ફરી પાછા આવી જાય, એટલે પાછા જકડાઈ જાય. પણ જો વધારે પડતી ઉર્જા આપો, એની બંધન ઉર્જા કરતાં વધારે, તો એ ધાતુની સપાટીમાંથી કાયમ માટે છટકી શકે. તો ઇલેક્ટ્રોન છે એ આ જે ધન આયનોનું આકર્ષણ છે એને ઓળંગી શકે, એટલે કે એ ધાતુમાંથી છટકી શકે એટલી પૂરતી ઉર્જા ધરાવતો હોય તો જ એ ધાતુમાંથી બહાર નીકળી શકે. અને એ જે બહાર આવવા માટે લઘુત્તમ ઉર્જા જે ઇલેક્ટ્રોન માટે હોય છે એને એક ખાસ વ્યાખ્યાયિત કરેલી છે વર્ક ફંક્શન તરીકે. જોઈએ, ગુજરાતીમાં એને કાર્ય વિધેય કહેવાય છે, ઇંગ્લિશમાં વર્ક ફંક્શન કહેવાય છે, φ0. કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જા એને એ ધાતુનું
વર્ક ફંક્શન કહેવાય છે. એટલે જો આટલી અથવા એના કરતાં વધારે ઉર્જા આપવામાં આવે તો જ એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકે, નહીંતર નહીં. એ જુદી જુદી ધાતુઓનું વર્ક ફંક્શન જુદું જુદું હોય છે. એની સંજ્ઞા આપણે કરી φ0 અને એક પ્રકારની ઉર્જા જ છે ને, એટલે ઉર્જાનો એકમ જૂલ હોય. પણ અહીંયા બહુ જ નાનકડી ઉર્જા હોય છે, એટલે એના માટે સ્પેશિયલ એકમ વ્યાખ્યાયિત કરેલો છે ઇલેક્ટ્રોન વોલ્ટ. એ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો એકમ છે. હવે આ જે વર્ક ફંક્શન છે એ કોની પર આધાર રાખે, તો એક નેચરલી એ ધાતુની જાત ઉપર આધાર રાખે અને સપાટીના પ્રકાર ઉપર. એટલે એ સપાટી ખરબચડી છે કે એનું તાપમાન કેવું છે એના પર. ઓકે, હવે આપણે જે ઉર્જાના એકમની વાત કરી ઇલેક્ટ્રોન વોલ્ટ, એ એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલી ઉર્જા એ વ્યાખ્યાયિત કરીએ. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતાં તેણે મેળવેલી ઉર્જા એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય છે. આપણે W બરાબર VQ કરેલું ઉર્જાનું સૂત્ર, તો અહીંયા V બરાબર 1 વોલ્ટ લઈ લો, તો એ જેટલી ઉર્જા થઈ એ ઇલેક્ટ્રોન માટે કરીએ તો VE થાય, અને V બરાબર 1 લો તો ઉર્જા E જેટલી એટલે 1.6 × 10⁻19 જૂલ જેટલી થાય. એને જ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય છે. એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.602 એક્ઝેક્ટ વેલ્યુ આવી છે, આપણે રફલી 1.6 જ લખીએ છીએ, તો 1.6 × 10⁻19 જૂલ થાય. તો આ ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં રૂપાંતર કરવું હોય તો 1.6 × 10⁻19 વડે ગુણી નાખવાનું. ઈજુ ગુ યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં રૂપાંતર કરવું હોય તો ગુણ્યા 1.6 × 10⁻19. અને જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટ કરવું હોય તો જુઈ ભા, તો ભાગ્યા 1.6 × 10⁻19 કરવું પડે, અને 1/1.6 × 10⁻19 એટલે 6.242 × 1018 થાય છે. એટલે આ જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ આવો છે. ઓકે, તો આ ઉર્જાનો એકમ થઈ ગયો. મિત્રો, આ બહુ જ નાની ઉર્જા કહેવાય. 10⁻19 જૂલ એટલે બહુ જ નાની ઉર્જા છે. તો વ્યવહારમાં મોટા એકમ તરીકે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ વપરાય છે. કિલો એટલે 10³ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આને 10³ કરી દો એટલે આ -16 જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયું. ઓકે, જૂલ સોરી. અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બીજો એકમ છે. મિલિયન એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આમાં 10⁶ કરો એટલે આ 10⁻13 જૂલ થઈ જાય. તો આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એ બે વ્યવહારુ એકમો થઈ ગયા. ઓકે, તો મિત્રો આપણે વાત કરી કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢીએ તો એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન કહેવાય. એના માટે આપણે ધાતુને બહારથી ઉર્જા આપવી પડે. તો એ કેવી રીતે ઉર્જા આપીએ છીએ એ અનુસાર ઇલેક્ટ્રોનના ઉત્સર્જન મેળવવાની જુદી જુદી રીતો છે. તો એ કઈ રીતે આપણે ઉર્જા આપી એ અનુસાર પહેલો પ્રકાર છે તાપીય અથવા તો ઉષ્માજનિત ઉત્સર્જન. નામ પરથી જ ખબર પડે, ઉષ્મા દ્વારા ઉત્સર્જિત કરેલા. એટલે ધાતુને આપણે ગરમ કરીએ એટલે કે બહારથી ઉર્જા આપીએ, ઉષ્મા ઉર્જા, તો એ જે અંદરના મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય એ ઉષ્મા ઉર્જાથી ઉર્જા મેળવે છે. અને એ એની બંધન ઉર્જા એટલે કે એના વર્ક ફંક્શન કરતાં ઉર્જા એની વધી જાય તો એ ધાતુમાંથી બહાર છટકી જાય, અને આ રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવાય તો એને તાપીય ઉત્સર્જન કહેવાય છે. બે ઇલેક્ટ્રોનિક રચનાઓ છે ડાયોડ અને ટ્રાયોડ. તો એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે આનો ઉપયોગ થતો હોય છે.
પછી જે જૂના ટીવી આવતા હતા પેલા આખા મોટા બોક્સવાળા એલઈડી એલસીડી નહીં, તો એની અંદર એક કેથોડ રે ટ્યુબ હતી અને એ ટ્યુબમાં ફિલામેન્ટ ગરમ કરવામાં આવે અને એ ગરમ કરીએ એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ટૂંકમાં આવું થાય કે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ અને ધન આયનો હોય, પણ એ મુક્ત ઇલેક્ટ્રોન્સ ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, જાતે ધાતુને છોડીને બહાર ના જઈ શકે. તો આપણે એને ગરમ કર્યો હીટ દ્વારા, તો એને આપણે ઉષ્મા ઉર્જા આપી, તો આ બધા ઇલેક્ટ્રોન બહાર આવી જાય એવું નહીં. જે ઇલેક્ટ્રોનની ઉર્જા એ બંધન ઉર્જાથી વધી જાય એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીને છોડીને બહાર આવતા રહે. તો આ રીતે ઉષ્માજનિત ઉત્સર્જન મેળવી શકાય. ઓકે, બીજી રીત છે ફિલ્ડ ઉત્સર્જન અથવા ક્ષેત્રીય ઉત્સર્જન કહેવાય છે. તો જો ધાતુ ઉપર આપણે 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું એકદમ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર, ધારો કે અહીંયા આપણે કોઈ ધન વિદ્યુત ભારિત પ્લેટ મૂકીએ, જબરજસ્ત ધન હોય, તો એ ધનનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય, તો મુક્ત ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત હોય એટલે એની પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આમ બળ લાગે. અને જો વિદ્યુત ક્ષેત્ર આટલું પ્રબળ હોય 10⁸ વોલ્ટ પર મીટર ક્રમનું, તો એ ધાતુની અંદરથી મુક્ત ઇલેક્ટ્રોનને બહાર ખેંચી શકે છે. તો એને કહેવાય છે ક્ષેત્રીય ઉત્સર્જન. પણ બહુ જ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર જ આ કામ કરી શકે. ત્રીજું છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, કે આવી કોઈ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી લઈએ અને એની પર પૂરતી યોગ્ય ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ, જેમ કે એક્સ રેઝ, ગામા રેઝ, અલ્ટ્રાવાયોલેટ આવું, તો એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પ્રકાશ દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, તો પ્રકાશીય ઘટના એટલે ફોટો છે અને વિદ્યુતીય ઘટના છે એટલે ઇલેક્ટ્રિક છે, તો આ બે ભેગું છે એટલા માટે એને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય છે. અને આવા જે ઇલેક્ટ્રોન બહાર નીકળે એને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય છે. ઓકે, આખા ચેપ્ટરમાં સૌથી ડિટેલ આપણે આ જે ઉત્સર્જન છે એની ચર્ચા કરવાની છે. બીજું છે એક ગૌણ ઉત્સર્જન, સેકન્ડરી એમિશન છે. એ વાયા થાય. આપણે કોઈ બહુ જ જબરજસ્ત સ્પીડથી ગતિ કરતા ઇલેક્ટ્રોન્સ હોય, એ કોઈ ધાતુ પર આપાત કરીએ, તો એ જે બહુ જ સ્પીડથી ગતિ કરતા ઇલેક્ટ્રોન્સ હોય એ આ ધાતુની અંદરના ઇલેક્ટ્રોન્સને અથડાય અને એ અથડામણ દરમિયાન પોતાની ઉર્જાનો અમુક ભાગ એ અંદરના મુક્ત ઇલેક્ટ્રોનને આપી દે. હવે એ જે મુક્ત ઇલેક્ટ્રોન હતો જેણે ઉર્જા મેળવી, એ ઉર્જા જો એની બંધન ઉર્જા એટલે કે એની વર્ક ફંક્શનથી વધારે હોય તો એ ધાતુને છોડીને બહાર આવતો રહે. તો આ રીતે જે ઉત્સર્જન મળ્યું એ ગૌણ ઉત્સર્જન કહેવાય છે. અને એવા ઇલેક્ટ્રોન હોય એ બધા સેકન્ડરી ઇલેક્ટ્રોન્સ કહેવાય. તો આ રીતે અલગ અલગ 4 રીતે આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકીએ. આ ચેપ્ટરમાં આપણે જેની ચર્ચા કરવાની છે એ આ ત્રીજા પોઈન્ટની છે, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. કે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય છે. અને એ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન્સને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય છે. ઓકે, તો એ ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલી. એને હેનરિક હર્ટ્ઝ એનું આખું નામ છે. તો કેવી રીતે કરેલી એ? તો મિત્રો, હેનરિક હર્ટ્ઝ છે એ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનનો પ્રયોગ કરતો હતો. તો આવો એક ડાયપોલ જેવી રચના છે. અહીંયા ધાતુની 2 પ્લેટ્સ હોય એ કેપેસિટરની જેમ વર્તે, આ સળિયાઓ છે ઇન્ડક્ટરની જેમ વર્તે, આ જે ગેપ છે એને સ્પાર્ક ગેપ કહેવાય છે. અને
આ બે સળિયાઓ સાથે એક ઇન્ડક્શન કોઇલ નામની રચના જોડેલી હોય જે આને વોલ્ટેજના પલ્સ પૂરા પાડે. તો આ સ્પાર્ક ગેપમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય અને અહીંયા એક રેઝોનન્સ ગેપ મૂકેલી છે અને એ જે ગેપ છે અહીંયા સ્પાર્ક ઉત્પન્ન થાય. તો મિત્રો આ આખું વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જન અને એને ડિટેક્ટ કરવા માટે આ ડિટેક્ટર લૂપ છે. તો આ પ્રયોગ હર્ટ્ઝ કરતો હતો. એ દરમિયાન એણે એવું નોંધ્યું કે જો આ સ્પાર્ક ગેપ ઉપર ઉચ્ચ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરીએ જેમ કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, તો અહીંયા જબરજસ્ત મોટા વોલ્ટેજવાળા સ્પાર્ક ઉત્પન્ન થવા લાગ્યા. એનો અર્થ શું થયો કે અહીંયાથી વધારે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા હોય. તો એનું કારણ શોધી કાઢ્યું તો ખબર પડી કે જ્યારે એ સ્પાર્ક ગેપ છે ત્યાં બહુ જ ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો અહીંયાથી એ આ ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન આપાત થતા જે તરંગો એટલે કે વિકિરણ છે એમાંથી એ ઉર્જા મેળવે છે અને એ ઉર્જા મેળવીને અહીંયાથી મુક્ત થઈ જાય છે, જેથી અહીંયા સ્પાર્ક ઉત્પન્ન કરવામાં સરળતા રહેશે અને એના કારણે અહીંયા વધારે ઉર્જાવાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. તો મિત્રો આ ઘટનાનું અવલોકન પરથી હર્ટ્ઝને એક બીજો આઈડિયા આવ્યો કે એ પ્રકાશ છે એ આ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનમાં મદદ કરે છે. તો અહીંયા એવું શું થાય છે કે જેથી આ સ્પાર્ક આસાન બની ગયા? તો એનો ડિટેલ અભ્યાસ છે એ હવે કરવાનો છે. મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા આપણે અગાઉ કરીએ જ કે જે જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે એ સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે. મિત્રો, એ હર્ટ્ઝ છે એ પેલા વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનના પ્રયોગોમાં બિઝી હતા અને એમણે એમના સ્ટુડન્ટ લેનાર્ડ અને એમના એક સહાયક વૈજ્ઞાનિક હતા હોલવાશ, એમને એ ઘટનાનું ડિટેલ અવલોકનો કરવા માટેની સૂચન આપ્યું. તો એ લેનાર્ડ અને હોલવાશના અવલોકનોની વિસ્તૃત માહિતી આપણે આપવાની છે. તો એ લેનાર્ડ અને હોલવાસે એક ખાસ પ્રકારની એક ટ્યુબ બનાવી. તો આવી એક કાચની ટ્યુબ છે અને અહીંયા એક ક્વાર્ટ્ઝ અથવા કાચની બારી હોય એવી રચના છે. આની અંદર શૂન્યાવકાશ કરેલો હોય જેથી ઇલેક્ટ્રોન્સ છે એ હવાના અણુઓ સાથે અથડામણ ના અનુભવી શકે. આ જે પ્લેટ છે એ ઉત્સર્જક સપાટી છે. એને બેટરીના ધન સાથે જોડી પ્રવાહ માપવા માટે અહીંયા એક માઇક્રો એમ્પિયર મીટર જોડેલું છે અને ઇલેક્ટ્રોન્સ છે એ આ પ્લેટ વડે એકઠા થાય છે એટલે એને કલેક્ટર કહેવાય છે. અહીંયા નામકરણ છે એ પ્રમાણે યાદ રાખજો. આ કલેક્ટરને એ કીધું છે, ઉત્સર્જક સપાટીને સી કીધેલી છે. હવે એ લેનાર્ડે શું અવલોકન કર્યું? તો આ ટ્યુબમાં આ રીતે બેટરી જોડી દીધી. આ જે ઉત્સર્જક સપાટી છે એને બેટરીના ધન સાથે જોડી અને આ કલેક્ટર છે એને ઋણ સાથે. પછી આ છેડાઓ ઉલટાઈ શકાય એવી રચના એ રાખેલી છે. તો આને પછી આ જે કલેક્ટર છે એને ધન સાથે જોડવાની છે અને ઉત્સર્જકને ઋણ સાથે. તો લેનાર્ડે બે અવલોકન કર્યા. પહેલું કે જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ હોય યુવી એ આ ઉત્સર્જક સપાટી ઉપર આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક અસર પ્રમાણે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને આ જે સામેની પ્લેટ છે કલેક્ટર એને આપણે ધન બેટરીના ધન સાથે જોડવાની. અહીંયા આના છેડા ઉલટાઈ દેવાના. તો આને ધન સાથે જોડો એટલે ઇલેક્ટ્રોનને આકર્ષે તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ રીતે વહેવા માંડે. રૈવાજિક પ્રવાહ ઉલટો હોય પણ એ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એનો અર્થ કે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જક સપાટીથી કલેક્ટર સુધી પહોંચે છે.
બીજું અવલોકન એણે એ કર્યું કે જેવું પ્રકાશ આપાત કરવાનું બંધ કરી દીધું એટલે પ્રવાહ પણ બંધ થઈ ગયો. તો એનો અર્થ એવો થયો કે જ્યારે એ ઉત્સર્જક સપાટી ઉપર ઉચ્ચ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવામાં આવે અલ્ટ્રાવાયોલેટ જેવું, ત્યારે એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એટલે એ ફોટો ઇલેક્ટ્રિક અસરને આ સપોર્ટ મળી ગયો. હવે આ અવલોકનોનો મતલબ શું થાય કે એ ઉત્સર્જક સપાટી જે સી છે એ અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વડે એની પર આપાત કરવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ જે કલેક્ટર છે એને આપણે ધન રાખીએ એટલે એ ઇલેક્ટ્રોન્સને આકર્ષે, તો આપણને ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ રીતે ઉત્સર્જક સપાટીથી કલેક્ટર તરફ આમ સમગળી મળે, રૈવાજિક પ્રવાહ એની વિરુદ્ધ મળે. તો આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પ્રકાશ આપાત કરવાનું બંધ કરી દો તો વહન બંધ થઈ જાય છે. હવે હોલવાસ અને લેનાર્ડ એ બંને આ જે કલેક્ટર અને ઉત્સર્જક સપાટી છે એની વચ્ચે જે આ વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત કરેલું એ બદલીને પ્રયોગો કર્યા. પછી આપાત પ્રકાશ જે છે એની આવૃત્તિ બદલીને પ્રયોગ કર્યા. એટલે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ, એક્સ રેઝ, ગામા રેઝ, દ્રશ્ય પ્રકાશ એમ. અને એ આપાત પ્રકાશની તીવ્રતા વધઘટ કરી, એટલે ઝાંખો પ્રકાશ ને તીવ્ર પ્રકાશ એવું. તો કેવો પ્રવાહ મળે એના ડિટેલ અભ્યાસો કર્યા. એ આપણે આખા ચેપ્ટરમાં બહુ જ ડિટેલમાં કરવાનું છે. એટલે આ પ્રયોગનો અભ્યાસ આ રીતે થાય છે. આની સાથે કઈ રાશિઓ સંકળાયેલી છે એ એક તો આપાત પ્રકાશની આવૃત્તિ અને આપાત પ્રકાશની તીવ્રતા. બીજું આ ઉત્સર્જક સપાટી અને કલેક્ટર એ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. અને આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય છે. અહીંયા જે પ્રવાહ વહેતો હોય એને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય છે. તો આ બધાના સંદર્ભમાં આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો. હોલવાસે બીજું એક અવલોકન કર્યું કે અહીંયાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, પણ એનાથી શું થાય, કેવી રીતે એ ઉત્સર્જન વધારી ઘટાડી શકાય, તો એના માટે એણે ઇલેક્ટ્રોસ્કોપ લીધું. આ શું છે એની ચર્ચા આપણે ચેપ્ટર 1માં કરી ચૂક્યા છે. વિદ્યુત ભારની હાજરી જાણવા માટેનું સાધન છે. તો એ પેલા સોનાના વરખની પટ્ટીઓવાળું, એની સાથે એક ઝિંકની પ્લેટ જોડી અને એની પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો. અને એ ઝિંકની પ્લેટ હોય એની ઉપર આવું અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ તો કેવું ઉત્સર્જન મળે છે એનો ડિટેલ અભ્યાસ હોલવાસે કર્યો. એ આપણે જોઈએ છીએ હમણાં. મિત્રો, હોલવાસે જે અવલોકન કર્યું એ હવે કરીએ કે આ ઇલેક્ટ્રોસ્કોપ છે. એમાં આવો એક ધાતુનો સળિયો હોય, અહીંયા એક સોનાનો વરખ છે, એને એક ઝિંક પ્લેટ સાથે જોડેલું છે. હવે શરૂઆતમાં ધારો કે આપણે ઝિંક પ્લેટ છે એને ઋણ વિદ્યુત ભારિત રાખીએ તો અહીંયા પણ બધે ઋણ વિદ્યુત ભાર હોય અને આ સોનાના વરખ ઉપર પણ ઋણ વિદ્યુત ભાર આવે એટલે અપાકર્ષણ થાય, એટલે આ વરખ દૂર જાય. હવે જો આની પર આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ તો એવું જાણવા મળ્યું કે આ જે સોનાનો વરખ છે એ નજીક આવી ગયો. એનો મતલબ કે અપાકર્ષણ ઓછું થયું. એનો અર્થ કે આ જે પ્લેટ છે એ ઓછી ઋણ બની. ઋણ હોય એ ઓછી ઋણ બને એવું ક્યારે બને? જ્યારે એ ઋણ વિદ્યુત ભાર ગુમાવે ત્યારે. તો પહેલું અવલોકન આ મળ્યું કે ઋણ વિદ્યુત ભારિત ઝિંક પ્લેટ હોય એની ઉપર જો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો એ ઋણ વિદ્યુત ભારનું ઉત્સર્જન કરે છે. અને જો વધારે પડતું પ્રકાશ આપાત કર્યા રાખીએ તો એ તટસ્થ પણ બની શકે, એટલે બધો ઋણ ઉડી જાય. બીજું, આપણે વિદ્યુત ભાર રહિત પ્લેટ લઈએ એટલે તટસ્થ પ્લેટ, અને એની પર આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ
તો પાછો આ વરખ દૂર જાય છે અને ચેક કર્યું તો ખબર પડી કે આ પ્લેટ ધન બની ગઈ છે. તો વિદ્યુત ભાર રહિત ઝિંક પ્લેટ હોય એ ધન વિદ્યુત ભારિત ક્યારે બને? જ્યારે એ ઋણ વિદ્યુત ભાર ગુમાવે ત્યારે. તો આ કેસમાં પણ ઋણ વિદ્યુત ભાર ઉત્સર્જિત થયો. ત્રીજું, આપણે આ ઝિંક પ્લેટને પહેલેથી ધન વિદ્યુત ભારિત જ લઈએ. હવે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ તો આ વરખ ઓર દૂર જાય છે, મતલબ કે આ પ્લેટ વધુ ધન બને છે. તો ધન હોય એ વધુ ધન ક્યારે બને? જ્યારે એ ઋણ ગુમાવે ત્યારે. તો ઋણ હોય તો એ ઋણ ગુમાવીને તટસ્થ થઈ જાય છે. તટસ્થ હોય તો ઋણ ગુમાવીને ધન બને છે. ધન વિદ્યુત ભારિત હોય તો એ ઋણ ગુમાવીને વધુ ધન બને છે. તો એનો મતલબ કે દરેક કેસમાં એ ઋણ જ ગુમાવે છે. તો આ પ્રયોગનું તારણ શું મળ્યું? કે ઝિંક પ્લેટ ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો એ પ્લેટમાંથી ઋણ વિદ્યુત ભારિત કણોનું ઉત્સર્જન થાય છે. તો મિત્રો, આ અવલોકન થયું ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ, બધા એવું માનતા હોય છે કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરેલી, વાસ્તવમાં જીન પેરિન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરેલી. જીન્સ પેરિને એવું નહીં, જીન પેરિન એનું નામ છે, એટલે આપણે જીન્સ પેરિને. તો જીન પેરિને ઇલેક્ટ્રોનની શોધ કરેલી, પણ એ ઇલેક્ટ્રોનના દળ અને વિદ્યુતભાર E/m, ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર જે થોમ્સને શોધેલો, એટલે બધાને એમ છે કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરેલી. જે હોય, પણ એ ઇલેક્ટ્રોનની શોધ પછી ખબર પડી ગઈ કે આ જે ધાતુની સપાટીમાંથી જે ઋણ વિદ્યુત ભારિત કણોનું ઉત્સર્જન થાય છે એ વાસ્તવમાં ઇલેક્ટ્રોન્સ જ છે. અને આપણે પેલા પ્રયોગમાં જે કર્યું એમાં ઉત્સર્જક સપાટીમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ પેલા ધન વિદ્યુત ભારિત કલેક્ટરના વિદ્યુત ક્ષેત્ર વડે આકર્ષાય છે અને સર્કિટ પૂરી થાય એટલે પ્રવાહ મળે છે. તો આ રીતે ખબર પડી કે ઉત્સર્જક સપાટી ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો તો પ્રવાહ કેમ મળ્યો. કેમ મળ્યો? કારણ કે એ ઉત્સર્જક સપાટી છે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે અને આ ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર છે. ઓકે, હવે થ્રેશોલ્ડ આવૃત્તિ શું છે એ આ પ્રયોગનું જ બધું ડિટેલ છે. તો હોલવાસ અને લેનાર્ડે જે બધા અવલોકનો કર્યા એ દરમિયાન એવું જાણવા મળ્યું કે જુદી આવૃત્તિવાળા પ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રવાહ અલગ અલગ મળે, એની ઉર્જા અલગ અલગ મળે. પણ બીજી એક વસ્તુ એવી જાણવા મળી કે એ આવૃત્તિનું અમુક એવું લઘુત્તમ મૂલ્ય હોય જ્યાં સુધી જ આપણને એ ઉત્સર્જન જોવા મળે છે. મતલબ કે આના કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો તો ગમે એટલો પ્રકાશ તીવ્ર હોય ને ગમે એટલા સમય સુધી આપાત કરી રાખો તો પણ એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે અમુક લઘુત્તમ મૂલ્યની આવૃત્તિની જરૂર પડે, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય છે. એ અલગ અલગ ધાતુ માટે અલગ અલગ હોય, એટલે એ ધાતુના એટલે કે દ્રવ્યના પ્રકાર પર આધારિત હોય છે. તો ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ આ બધી ધાતુઓ છે એમના વર્ક ફંક્શન પ્રમાણમાં ઊંચા છે. તો આમનામાંથી જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવું હોય તો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ હોય તો જ ઉત્સર્જન થઈ શકે છે. એ સિવાય જો આપણે દ્રશ્ય પ્રકાશ આપાત કરીએ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય. પછી એનાથી વધારે આવૃત્તિ હોય, એક્સ રેસ છે, અલ્ટ્રાવાયોલેટ છે, પછી ગામા રેસ છે તો થાય. પણ અલ્ટ્રાવાયોલેટથી ઓછી આવૃત્તિવાળો પ્રકાશ એટલે દ્રશ્ય પ્રકાશ છે, ઇન્ફ્રારેડ છે, એ બધાથી ઉત્સર્જન ના થાય. ઓકે.
તો મિત્રો, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે આપેલી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે જરૂરી લઘુત્તમ આવૃત્તિ, એને એ ધાતુ માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય છે. તો હમણાં જેમ જોયું આપણે કે ઝિંક ને મેગ્નેશિયમ ને એવી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો છે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે. તો જે આલ્કલી ધાતુઓ છે પહેલા સમૂહની, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રૂબિડિયમ, તો એમના માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો દ્રશ્યમાન વિભાગમાં છે. મતલબ કે આ જે આલ્કલી ધાતુઓ છે એની ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કરીએ તો પણ એમાંથી ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન મેળવી શકાય છે. એટલે એ દ્રશ્ય પ્રકાશ માટે સંવેદી દ્રવ્યો કહેવાય. ઓકે, તો આ રીતે ધાતુની સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવાય એ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે. તો મિત્રો, આપણે વાત કરી કે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ છે એ અલગ અલગ બાબતોથી કરવાનો છે. આપણે એના સંદર્ભમાં આપાત પ્રકાશની આવૃત્તિ કેટલી છે, આપાત પ્રકાશની તીવ્રતા કેટલી છે, પછી કેટલો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વહે છે એના પરથી આપણને ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે. અને ઉત્સર્જક સપાટી અને કલેક્ટર એ બે વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેટલું છે અને ધન છે કે ઋણ છે, તો આ બધાના સંદર્ભમાં આપણે આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવાનો છે. તો એના માટેની પ્રાયોગિક ગોઠવણીની પહેલાં સમજૂતી આપવાની છે. તો એ ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટે આવી એક કાચની ટ્યુબ છે, શૂન્યાવકાશિત હોય. એમાં જે ધાતુમાંથી આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવું છે એ ઉત્સર્જક સપાટી છે. જે સહેલાઈથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તો એને ફોટો સંવેદી એવું કહેવાય છે. અને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એને ઝીલવા માટે અહીંયા જે પ્લેટ હોય એ કલેક્ટર છે. તો એ ધાતુની સપાટી કલેક્ટર એ છે અને ફોટો સંવેદી સપાટી એટલે ઉત્સર્જક સપાટી સી છે. અલ્ટ્રાવાયોલેટ અથવા એક્સરેઝ કે ગામા રેઝ જેવો ઊંચી આવૃત્તિ કહો અથવા તો નાની અથવા ઓછી તરંગ લંબાઈ કહો, એ બે એક જ થાય. ન્યૂ ચલે છે 1/λ હોય, એટલે જેની આવૃત્તિ વધુ હોય એની તરંગ લંબાઈ ઓછી હોય. તો એવો પ્રકાશ આ ક્વાર્ટ્ઝ અથવા કાચની બારીમાંથી આપાત કરવાનો, એ આ ફોટો સંવેદી સપાટી પર આપાત થઈ શકે. અને આની અંદર શૂન્ય અવકાશ રાખેલો હોય જેથી ઇલેક્ટ્રોન્સ છે એ હવાના અણુઓ સાથે અથડાય નહીં. તો આ રીતે ઇલેક્ટ્રોન આ ઉત્સર્જક સપાટી પરથી આપાત થઈને આ કલેક્ટર પ્લેટ એ પર આવે. અને પછી અહીંયા આપણે એક બેટરી જોડી છે, પણ અહીંયા ઘણું બધી આઇટમો જોડીશ. શું કામ? તો અહીંયા એક રિયોસ્ટેટ છે જેની મદદથી આ વોલ્ટેજ આપણે બદલી શકીએ. પછી એક ઉત્સર્જક સપાટી અને કલેક્ટર વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જાણવા માટે એક વોલ્ટમીટર રાખ્યું છે. કેટલો પ્રવાહ વહે છે એ જાણવા માટે અહીંયા એક માઇક્રો એમ્પિયર મીટર રાખ્યું છે જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માપે. પછી આવી ઉલટ સુલટ કી જેને કમ્યુટેટર કહેવાય છે, આ સ્વિચ છે એક પ્રકારની, એને આમ જોડ દો તો એક વખત ધારો કે આ જે છે એ બેટરીના ધન સાથે જોડાયું હોય, આ સ્વિચ આમ પાડી દઈએ ને તો પછી ઉલટાઈ દો તો પછી આ છે એ બેટરીના ઋણ સાથે આવી જાય. એટલે ટૂંકમાં આ જે કલેક્ટર છે એને આપણે ધન અથવા ઋણ સ્થિતિમાને રાખી શકીએ. એવી આ ઉલટ સુલટ કી છે જેને કમ્યુટેટર કહેવાય છે. બસ, તો અલગ અલગ આવૃત્તિ, અલગ અલગ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવાનો, કેટલો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, કેટલા વોલ્ટેજે મળે છે એ માપતા જવાનું. તો આ રીતે 4 રાશિઓના સંદર્ભમાં આપણે આ ઘટનાનો અભ્યાસ કરવાનો છે. આપાત પ્રકાશની આવૃત્તિ, આપાત પ્રકાશની તીવ્રતા,
ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા આપણને પ્રવાહ પરથી મળી જાય અને કલેક્ટર અને આ જે ઉત્સર્જક સપાટી છે એ બે વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. તો આ સંદર્ભમાં આપણે આ સાધનની મદદથી ફોટો ઇલેક્ટ્રિક ઘટનાનો અભ્યાસ કરી શકીએ. તો મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેની આ ગોઠવણી થઈ ગઈ. હવે આપણે આ જે ઉત્સર્જક સપાટી અથવા ફોટોસંવેદી સપાટી છે એની સાપેક્ષે આ જે કલેક્ટર પ્લેટ એ છે એને ધન સ્થિતિમાને રાખીએ તો શું થશે કે અહીંયા આપણે પ્રકાશ આપાત કર્યો તો અહીંયાથી જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ બધા આ ધન વડે આકર્ષાય અને પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ રીતે વહેતો હોય, રૈવાજિક પ્રવાહ એનાથી ઉલટો વહે તો અહીંયાથી આપણને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો વહે એ મળી જાય. અને આ વોલ્ટ મીટરની મદદથી આપણે આ સી અને એ વચ્ચેનું વોલ્ટેજ કેટલું છે એ પોટેન્શિયલ ડિફરન્સ એ પણ માપી શકીએ, ઉત્સર્જક અને કલેક્ટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે ઉત્સર્જક સપાટી અથવા પ્લેટ સી છે એની સાપેક્ષે આપણે એને ઋણ બનાવી દઈએ. એટલે પહેલાં આ વધઘટ કરીએ, પહેલાં ધન જ રાખીએ અને આ રિયોસ્ટેટની મદદથી આપણે વોલ્ટેજમાં વધારો ઘટાડો કરીએ. પછી આપાત પ્રકાશની તીવ્રતા છે એ બદલીએ. આ ઉદ્ગમને નજીક અથવા દૂર લઈ જાઓ એટલે તીવ્રતા બદલાય. પ્રકાશની તીવ્રતા છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો નજીક હોય તો તીવ્રતા વધે, દૂર જાઓ એમ તીવ્રતા ઘટતી જાય. આવૃત્તિ બદલીએ એટલે એક્સરેઝ, ગામા રેઝ, અલ્ટ્રાવાયોલેટ આવા પ્રકાશો આપાત કરીએ અને આ રીતે આ ઘટનાનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપાત પ્રકાશની અથવા વિકિરણની તીવ્રતા એ આને નજીક અથવા દૂર લઈ જઈને કરી શકાય, બદલી શકાય. વિકિરણની આવૃત્તિ અહીંયા અલગ અલગ પ્રકારનો પ્રકાશ અથવા અહીંયા અલગ અલગ ફિલ્ટર્સ વાપરીને કરી શકાય છે. પછી કલેક્ટર અને ઉત્સર્જક સપાટી છે એ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલી શકાય. અને ઇવન અહીંયા જે આપણે ફોટો સંવેદી સપાટી લીધી છે એનું દ્રવ્ય બદલો તો પણ એ પ્રવાહમાં ફરક પડે છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ આ રીતે અલગ અલગ રાશિઓના સંદર્ભમાં કરી શકાય. હવે આપણે વાત કરી કે આપાત પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ કેવી રીતે બદલવાની છે. તો ઉત્સર્જક સપાટી પર જે પ્રકાશ આપાત થતો હોય એના માર્ગમાં જુદા જુદા રંગબેરંગી ફિલ્ટર્સ મૂકીએ, રંગીન કાચ, તો આપાત પ્રકાશની આવૃત્તિ બદલાય છે. દાખલા કે આપણે આંખ સામે રેડ કાચ રાખીને જુઓ અને બ્લુ કાચ રાખીને જુઓ તો અલગ અલગ દેખાય છે ને. તો એનો મતલબ કે અલગ અલગ આવૃત્તિ થઈ અને એ જે પ્રકાશ ઉદ્ગમ હોય એને ઉત્સર્જક સપાટીની નજીક લાવો તો તીવ્રતા વધે અને દૂર લઈ જાઓ એમ તીવ્રતા ઘટે. તો એ રીતે તીવ્રતા પણ બદલી શકાય. તો આ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે પ્રકાશની તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર શું અસર થાય છે એનો અભ્યાસ કરવાનો છે. વારાફરતી દરેકે દરેક રાશિઓના સંદર્ભમાં કરવાનું છે આપણે. તો પ્રકાશની તીવ્રતા બદલવી હોય તો શું કરવાનું? તો એ ઉત્સર્જક સપાટી છે એની નજીકમાં પ્રકાશ ઉદ્ગમ રાખો તો તીવ્રતા વધારે હોય અને દૂર લઈ જાવ એમ તીવ્રતા ઓછી થતી જાય. તો પ્રયોગો એવું દર્શાવે છે કે પહેલાં તો કલેક્ટર જે ઉત્સર્જક સપાટી છે સી એની સાપેક્ષે કલેક્ટરને ધન રાખવાનું. તો શું થશે કે જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જક સપાટી સીમાંથી ઉત્સર્જાય એ બધા ઇલેક્ટ્રોન્સ કલેક્ટર વડે આકર્ષાય એટલે ફૂલ પ્રવાહ મળતો હોય. હવે આપાત પ્રકાશની આવૃત્તિ અચળ રાખવાની અને જે કલેક્ટર અને ઉત્સર્જક સપાટી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ અચળ રાખવાનો અને માત્ર તીવ્રતા બદલવાની.
એટલે કે એ ઉદ્ગમ હોય પ્રકાશનું એને આપણે ઉત્સર્જક સપાટી તરફ લાવીએ એમ તીવ્રતા વધતી જાય, દૂર લઈ જાવ એમ ઘટતી જાય, અને પેલું માઇક્રો એમ્પિયર મીટર આપણે જોડેલું એની મદદથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માપવાનો. તો એ અવલોકનો એવું દર્શાવે છે કે તીવ્રતા જેમ જેમ વધતી જાય એમ એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધતો જાય છે. એટલે આમ આલેખ મળે. તો પ્રયોગનું પરિણામ શું થયું કે વધુ તીવ્રતાવાળો પ્રકાશ વધુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપે છે. અને મિત્રો I = Q/T, અને Q એટલે NE, એટલે I = NE/T થાય. તો વધુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મતલબ વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઓકે, એટલે જો આપણે આપાત પ્રકાશની આવૃત્તિ કલેક્ટર એમિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ અચળ રાખીએ તો જેમ પ્રકાશની તીવ્રતા વધતી જાય એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા પણ વધતી જાય છે. તો મિત્રો આપણે દર સેકન્ડે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વિચારીએ. આપણે I = NE/T કર્યું, T = 1 સેકન્ડ લઈ લો, તો I = NE થાય. એટલે I ચલે છે E, અથવા તો N ચલે છે I, આવું થઈ ગયું. એટલે કે ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા છે એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે જેમ તીવ્રતા વધતી જાય એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. તો આ આપાત પ્રકાશની તીવ્રતા અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચેનો શું સંબંધ છે એ વાત થઈ ગઈ.